નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાઇડ્રોજન ટ્રેનના। હાઇડ્રોજન ટ્રેનમાં પ્રદૂષણ મુક્ત રેલવે પ્રવાસ। પર્યાવરણની જાળવણી માટે ભારત સહિત વિશ્વના અનેક દેશો હવે હાઇડ્રોજન ટ્રેન દોડાવવા તરફ વળ્યા છે। આ ટ્રેન અશ્મિભૂત ઇંધણના બદલે હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો ઉપયોગ કરે છે, જેમાંથી ધુમાડાને બદલે માત્ર પાણીની વરાળ બહાર નીકળે છે। તે અવાજ વગર ચાલે છે અને પ્રદૂષણને શૂન્ય સ્તરે લાવવામાં મદદરૂપ થાય છે। રેલવે ક્ષેત્રે આ ગ્રીન ક્રાંતિ ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં મહત્વનું પગલું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનમાં લાખો લોકો રસ્તા પર અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન જોવા મળ્યા છે। ઈરાનમાં કથળતી અર્થવ્યવસ્થા અને આકાશને આપતી મોંઘવારી સામે દેશવ્યાપી પ્રદર્શનો શરૂ થઈ ગયા છે। $1ની કિંમત 14 લાખ રિયાલ સુધી પહોંચતા જનતા સુપ્રીમ લીડર ખમેનેઈની નીતિઓનો ઉગ્ર વિરોધ કરી રહી છે। સુરક્ષા દળો સાથેની અથડામણમાં અનેક પ્રદર્શનકારીઓના મૃત્યુ થયા છે। ફુગાવો અને આર્થિક બહાદિલીથી પરેશાન નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા છે। સમગ્ર ઈરાનમાં હાલ અરાજકતા ફેલાઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સબરીમાલા મંદિરના સોના વિશે મોટો ખુલાસો। કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરના વર્ષ 2019ના સોના ગાયબ મામલે એસઆઈટીએ હાઈકોર્ટને ચોંકાવનારો દાવો કર્યો છે। તપાસમાં બહાર આવ્યું છે કે મૂર્તિઓ અને ગર્ભગૃહના દરવાજા ઉપરાંત અન્ય કલાકૃતિઓમાંથી પણ સોનું ગાયબ છે। આ કેસમાં પકડાયેલા 10 આરોપીઓ પૈકી ઉન્નીકૃષ્ણ પોટ્ટી અને પંકજ ભંડારી સહિત અન્યની વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં મંગાવવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને ન્યૂઝીલેન્ડ વન ડેની ટિકિટો માત્ર 8 મિનિટમાં વેચાઈ ગઈ। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી વન ડે સિરીઝ માટે ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે। વડોદરામાં યોજાનાર પ્રથમ મેચની તમામ ટિકિટો માત્ર 8 મિનિટમાં સોલ્ડ આઉટ થઈ ગઈ હતી। હવે 18 જાન્યુઆરી ઇન્દોરમાં રમાનારી મેચની ટિકિટોનું વેચાણ 3 જાન્યુઆરીએ શરૂ થશે, જેની કિંમત 8,000 રૂપિયાથી શરૂ થાય છે। રોહિત શર્મા અને વિરાટ કોહલી વન ડે રમતા હોવાથી તેમને જોવા પ્રેક્ષકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાસ્ટેગ હવે વારંવાર KYB કરવાની ઝંઝટ ખતમ। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1 ફેબ્રુઆરી 2026થી ફાસ્ટેગ માટે KYB પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો છે। હવે નવી કાર, જીપ કે વાહન ખરીદતી વખતે વાહન માલિકોએ લાંબી વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે। બેંકો પોતે ડેટા વેરીફાઈ કરશે, જેનાથી ટેગ એક્ટિવ કરી દેવામાં દેરી અટકશે। જૂના વાહન માલિકોને પણ વારંવાર અપડેટ કરવાની જરૂર રહેશે નહીં। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં અમિત શાહની હાઈ લેવલ બેઠક। દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મણિપુરની સ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે। આ બેઠકમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, સલાહકાર કુલદીપસિંહ અને મુખ્ય સચિવ PK ગોયલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે। બેઠકમાં મણિપુર હિંસા પ્રભાવિત વિસ્તારમાં વિકાસ કાર્યોને વેગ આપવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટેના આગામી રોડ મેપ ઉપર ગંભીર ચર્ચા કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માસૂમ બાળકી દીક્ષા લેશે કે નહીં? સુરત કોર્ટ આજે સંભળાવશે ચુકાદો। સુરતમાં 7 વર્ષની માસૂમ દીકરીના દીક્ષા ગ્રહણ કરવાના નિર્ણય સામે પિતાએ કાયદાકીય જંગ છેડ્યો છે। પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં અરજી કરીને આ દીક્ષા રોકવા માટે દાદ માંગી છે। પિતાનો આક્ષેપ છે કે તેની માતાએ પિતાને જાણ કર્યા વગર દીકરીને દીક્ષા અપાવવાનું નક્કી કરી લીધું। દીકરીના ભવિષ્ય અને તેની સંમતિના મુદ્દે પિતાએ કરેલી આ અરજી પર કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વિટ્ઝરલેન્ડ બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 47 લોકોના થયા છે મોત। સ્વિટ્ઝરલેન્ડ નવા વર્ષની ઉજવણી દરમિયાન થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ફ્રાન્સ મોન્ટા અને શહેરના પ્રખ્યાત લેક કોન્સ્યુલેશનના બારમાં જ્યારે 150થી વધુ લોકો ઉત્સવ મનાવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી છે। જોકે પોલીસે આતંકવાદી હુમલાની શક્યતા નકારી કાઢી છે, પરંતુ વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો। ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીનું જોર વધ્યું છે। રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। નલિયા 12.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે। અમદાવાદમાં 16.1, ડીસામાં 13.1,
ગાંધીનગરમાં 15.1 અને રાજકોટમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આઈડીએમની આગાહી મુજબ આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિસેમ્બરમાં 1.74 લાખ કરોડનું રેકોર્ડ જીએસટી કલેક્શન નોંધાયું છે. વર્ષ 2026ના પ્રારંભે સરકારને મોટી આવક થઈ છે. ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન 6.1%થી વધીને 1.74 લાખ કરોડ થયું છે. ટેક્સના દરોમાં ઘટાડો છતાં આયાતી માલની આવકમાં 19.7%ના ઉછાળાથી કલેક્શન વધ્યું છે. બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ₹111નો વધારો ઝીકાયો છે, જ્યારે વિમાન ઈંધણ એટીએફમાં 7.3%નો ઘટાડો થતાં પ્રવાસીઓને રાહત મળી છે. ગુજરાત અને મહારાષ્ટ્રે મહત્વનું યોગદાન આપ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.